કેમ છો રોકાણકાર મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે અમારા અકાઉન્ટમાં. આપણે આજકાલ રોજ વાત કરી રહ્યા છે એસઆઈપી કરવી જોઈએ, મ્યુચ્યુઅલ ફંડ જોઈએ, એસઆઈપીમાં જ રોકાણ કરવું જોઈએ. તો શું આ એસઆઈપીમાં રોકાણ સાચેમાં કરવું જોઈએ ખરું? ચલો આપણે ડેટા વડે જોઈએ. જો તમે લેટેસ્ટ ડેટા જોયો તો ડિસેમ્બર 2025માં ભારતમાં 31,000 કરોડ રૂપિયાની એસઆઈપી થઈ. એનો મતલબ એ છે કે લગભગ રોજના 1,000 કરોડ રૂપિયાની એસઆઈપી થઈ. આ જ ડેટા લગભગ વર્ષ પહેલા ડિસેમ્બર 24માં 25,000ની આસપાસ હતો. ડિસેમ્બર 23માં એટલે કે 2 વર્ષ પહેલા એ ડેટા 20,000 હતો. અને એનાથી થોડા ફાસ્ટ ફોરવર્ડ ડિસેમ્બર 2021માં લગભગ 4 વર્ષ પહેલા ફક્ત 11,000 હતો. તમે જુઓ કે જે એસઆઈપીની ફિગર 11,000 કરોડ હતી એ 4 જ વર્ષમાં 3 ગણી થઈ ગઈ, 31,000 કરોડ થઈ ગઈ. એનો મતલબ એ છે કે કદાચ તમે એસઆઈપી કરો છો કે નથી કરતા, પરંતુ ભારતમાં ઇન્ડિયન માર્કેટમાં રોકાણકારો એસઆઈપી તો કરી જ રહ્યા છે. કદાચ નાની 500 રૂપિયાની બી કરતા હશે કે મોટી 10 લાખ રૂપિયાની બી કરતા હશે. આપણે ગયા વિડીયોમાં જોયું હતું કે ડીઆઈઆઈ ડોમેસ્ટિક ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટરનું ડોમિનન્સ વધતું જાય છે. તેનું મોટામાં મોટું એક રીઝન છે એસઆઈપીનો ઇન્ફ્લો. ઘણા બધા ઇન્વેસ્ટરો આ જ તકનો લાભ ઉઠાવી રહ્યા છે, જેથી કરીને આવનારા વર્ષોમાં 5-10 વર્ષ પછી જ્યારે બજાર એક નવા ને નવા શિખર પર હશે ત્યારે તમને સૌથી વધારે ફાયદો થશે. જો તમે પણ ના કરતા હો તો આજે જ એસઆઈપી ચાલુ કરાવો. વધુ માહિતી માટે આજે જ અમારો સંપર્ક કરો. થેન્ક યુ.